નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સક્રિય. આંતરરાજ્ય સરહદે કડક ચેકિંગ હાથ ધરાયું. ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર 10 જેટલી ચેક પોસ્ટ ઊભી કરાઈ. 3 તાલુકામાં પોલીસની ખાસ ટીમો તૈનાત. વિજયનગર તાલુકામાં 3, ખેડબ્રહ્મામાં 5 અને પોશીનામાં 2 ચેક પોસ્ટ કાર્યરત. ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈયારી. વિદેશી દારૂ, શસ્ત્રો અને નશાકારક ચીજ વસ્તુઓ પર ખાસ નજર. રાજસ્થાન તરફથી ગેરકાયદેસર પ્રવેશ અટકાવવામાં કડક ચેકિંગ. સીસીટીવી કેમેરા સર્વેલન્સ સહિત ચેકિંગ હાથ ધરાયું. 2 વ્હીલ, 4 વ્હીલ, 3 વ્હીલને આવતી તમામ ગાડીઓનું વાહન ચેકિંગ હાથ ધરાયું. પોલીસ દ્વારા 24 કલાક સઘન નજર રાખવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને અત્રેના સાબરકાંઠા જિલ્લામાં આંતરરાજ્ય ચેકપોસ્ટ જે છે એ કાર્યરત કરવામાં આવી છે. વાત કરીએ ખેડબ્રહ્મા ડિવિઝનમાં, તો ખેડબ્રહ્મા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ હાલ કાર્યરત છે. સાબરકાંઠા જિલ્લાની સામે રાજસ્થાન રાજ્યમાં ઉદયપુર અને સિરોહી ડિસ્ટ્રિક્ટની સાથે બોર્ડર શેર કરે છે, તો બંને તમામ જગ્યાએ બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. મુખ્ય ઉદ્દેશ છે કે ચૂંટણીની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે અને કોઈપણ ઇલીગલ કોન્ટ્રાબેન્ડનું સ્મગલિંગ ન થાય ચેકપોસ્ટ મારફતે, તેના માટે ખાસ પોલીસની તકેદારી છે અને સાબરકાંઠા પોલીસ જે છે એ 24/7 ચેકપોસ્ટ પર કાર્યરત છે. ટોટલ કઈ ટીમો કાર્યરત છે અને કયા તાલુકામાં બોર્ડરો સીલ કરવામાં આવી? પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર હાલમાં 2 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે. ખેરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 છે. વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે. ચિઠોડા વિસ્તારમાં 1 કાર્યરત છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ચેકપોસ્ટ હાલમાં કાર્યરત છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.